હે કેમ કરશે વિયાઈ જશે હે તો તારે તો લાઈવ બતાવું હજી સુધી કાંઈ ફોન આવ્યો નથી એટલે વિયાણી નહીં હોય અને પાંજરાપોર એક ગાય આવી છે બંને પગ ભાંગેલો શું આવ્યું છે કહી દઉં તારા મોઢા પરથી હું કહી દઉં વાહ કે થોડુંક હળી કરે છે ને એવું બધું થાય તો આપણે ભાઈ પાસે તો જવું નથી અને 7 સિસ્ટર ચેક કરો ભુવનેશ્વરી પીઠ ભાવનગર હળવદ 3 નું લોહીનામાં જોયું કાંકરેજનું પાવર જોયું ને જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે આપણી ગૌશાળાથી કરી છે એનું કારણ શું ખબર હર્ષદભાઈ કે ફાઇનલી આપણે જે દિવસની ઘણા દિવસથી રાહ જોતા હતા એ દિવસ આજે ફાઇનલી આવી ગયો છે ને એ દિવસ કયો હાલ ફટાફટ કહી દે મધુ અહીંયા આવવાની છે આજે લ્યો અરે યાર મધુ અહીંયા આવી ગઈ છે એલા જો હે મધુને ખબર નહીં કે અહીંયા જુનાગઢ નહીં આ રાપર હે હે નવી નવી છે ત્યાં સુધી ઠીક છે નહીં તો પછી એકાદી બુહટ પડી જાય તને તો એ દિવસ એ છે હવે હું તમને ખાસ જણાવી દઉં બાકી હર્ષદને શું ખબર પડે કે મધુ કદાચ એવું લાગે છે કે આજે અહીંયા જાય કાં જો મેલ કરે છે સવારની અને પાણી પીએ છે ને થોડીક વાર આમ જાય ને તેમ જાય ને એવું કરે છે બેચેન છે એટલે હવે હું લાગે છે કે કદાચ આજ વિયાઈ જાય એ દિવસ છે આજ ફાઇનલી બાકી વિયાણી નહીં હજી એમ તો હજી આપણે રાહ જોવરાવશે તેમ તોડી નાખશે હે આજે હાથ પડી જાય જેમ રવવાળા છોકરાનો રોજ ફોન આવે ને એમ કાલે આવ્યો હતો એનો મને કહે કેમ થઈ એનો પહેલો પ્રશ્ન તો જોઈ કેમ થઈ મધુ મેં કીધું મધુ ઠીક છે તો હજી ના આવી આણી મેં કીધું ના તો કે કાકા મને કાલ તો કે પછી કે મારે 21 તારીખે લગ્ન છે એની મોર તો અહીંયા જાય ને હા એ તો અહીંયા જેવું લાગે તો છે જ સૂર ઉપડ્યું છે ને ટાઢું સૂર છે બાકી બધા તો ફર્સ્ટ ક્લાસ સૂકી જાર ખાય છે અને આજે આ બ્લેકઆઉટ થયું નહોતું આજે શાંતિ થોડી કમ થઈ છે અહીંયા રાપરમાં કે આજે આખી રાત લાઇટ ના ગઈ એટલે નીંદર આવી હારામાં હારી કારણ કે 2 દિવસથી આવી નથી તો આજે 6:30 મારે થઈ ગયા અહીંયા આવવામાં એમ હા એવું આમાં ટું થતું હતું નહીં સાયરન વાગતું હતું પણ આપણે તો સુઈ ગયા હતા આપણે કાંઈ ખબર નથી સવારમાં 6:30 થઈ ગયા માં ફટાફટ આવ્યો અને અહીંયા આવીને સીધું કામ જ કરવા માંડી એટલે કોઈ કાંઈ કહે નહીં ને નહીં તો કોઈ સામે જોઈએ ને એવું કરે તો બધી કે કેમ મોડું થયું પણ નહીં સીધા તગારા જ પકડી લીધા બાકી આ કાલ છે ને એક ડોહા બહુ મોટી ઉંમરના હતા એ મને એમ નહીં પણ આમ વાતચીત કરતા હતા કે આ તો 2 દિવસનું બ્લેકઆઉટ થયું ને કે તમે બધા એટલા હેરાન થઈ ગયા કે 1972માં પૂરેપૂરા 45 દિવસ લાઇટ તો નહીં લાઇટ તો જ્યારે હશે ઓછી હશે જે હશે તે પણ આપણે મને કાંઈ રસોઈ બનાવીને જે બળતું કરીએ ને આપણે જે તાપ અગ્નિ કરીએ ને એ 45 દિવસ સુધી રાતના નથી કરવા દીધી વિચાર કર 1971માં 1972 જે યુદ્ધ થયું ને ત્યારે અને આપણે ખાલી 2 દિવસ લાઇટ ગઈ જાય તો કે ઓય માં ને ઓય બાપા હવે સહન શક્તિ નથી રહી હર્ષદભાઈ આપણે ક્યાં જો અહીંયાથી નહીં તો સહન ક્યાં કરી શકીએ અહીંયા માથે ને માથે ટીંગાણા હર્ષદ તો અહીંયા જ બેઠો રહી છે ક્યારે અહીંયાને બચ્ચું ખેંચું હે સાચી વાત છે પણ હવે આજ એવું લાગે છે કે અહીંયા જાય સાચું લાગે છે આમ રોજ લાગતું ખોટું લાગતું પણ આજ સાચું લાગે છે કેમ કે મને નહીં લાગતું કે 12 વાગે ત્યાં તો ફોન આવી જાય હર્ષદભાઈનો કે આવો છો પાટે વાહડી લઈ આવી કે વાહડો હા હવારમાં કંઈ સારું બોલતા જાવ તમે હવારમાં સારું લાગે એ કહેવાય જી લાગે એ કહેવાય ને સારું જી લાગે ને એ કહેવાય હાસું ન બોલાય બાકી આના પછી આજ વી જાય ને પછી કાલથી આનો વારો ક્યાં ગઈ આ રે પરી કહેતી હશે કે સારું છે મધુ વચ્ચે આવી ગઈ હતી મારો જીવ નહીં તો લઈ લે તારે ટીંગાઈને મારી પાછળ મેળ પડી ગયો મધુ આવી ગઈ ને એમાં પરીનો પણ હવે આજ અહીંયા જાય પછી એનો વારો આપણે ક્યાં એવું કાંઈ હતું દેખાય ને
કે હવે થોડી વારમાં જ અહીંયા છે. હાલો તો ફટાફટ નાસ્તો પાણી કરી આવીએ અને તમે પછી પાછા અહીંયા આવજો અને અમે જાઉં પાંજરાપોરથી પછી ફોન કરજો કે આવો જપાટી વિયાઈ ગઈ છે, બરાબર ને? હાલો તો જાય કરે. બસ આપણે જે દરવાજો આરે ખોલતા હતા ને ત્યાં તો બેસી ગયા છે. તો હવે કેમ કરશે? વિયાઈ જશે? હે તો તારે તો લાઈવ બતાવું. જો કરે છે ને બર. આપણે અત્યાર સુધી લાઈવ કોઈ બતાવ્યું નહીં. અહીંયા તો બતાવી હતી શરૂઆતમાં વ્લોગિંગ ચાલુ કર્યું ને બીજો કે ત્રીજો દિવસ હતો ને ત્યારે કઈ ખબર આ જીવણી આવી હતી ને, આ જીવણી હારે આપણું અલગ કનેક્શન છે. ક્યાં ગયા? આમ જો પેલી ખાય છે ને, પહેલો જ નંબર છે અહીંયા. એ જેદી આવી ને જીવણી તેથી આપણે 2 દિવસ થયા હતા વ્લોગિંગને. એટલે જેટલા વર્ષ જીવણી થયા ને એટલા વર્ષ આપણે આમ કેવા થાય આમ સીધું કે ભાઈ જીવણી જેટલા વર્ષ છે ને એટલા વર્ષ આપણે વ્લોગિંગ સ્ટાર્ટ છે. હાલો તો આ તો અત્યારે બેસી ગઈને થોડું બહાર કરે, થોડોક દસ્યો આવે ને પછી તમને હું બતાવું. તો મધુભાઈ તો વળી ઊભા થઈ ગયા છે. કેમ કરશે? મને લાગે 12 વગાડશે. આપણે આમ શું છે આમ ફેરવે ગોળ થોડીક વાર બેસે બર કરે તો આપણે એમ થાય કે ના વિયાણી ત્યાં થોડીક વાર તો વળી ઊભી થઈ જાય અને આરામથી હમણાં ડોકા ખાતી હતી ને વળી ઊભી તો થઈ રહી. નાસ્તો કરવા જાઉં? તું રોકાવું તારે? હું નાસ્તો કરી નહીં તો નાસ્તો કરીને આવું પાછો, પછી તું નાસ્તો કરી આપ. બાકી અત્યારે તો આરામથી ઊભી છે. ત્યારે તો કેવું લાગતું નહીં કે હમણાં દસ્યો આવ્યો. ઓનો આવી ગયો ફોન અત્યારમાં રવિવારનો. મેં કીધું વિયાહેરી કે વિયાણી? તો મેં કીધું ના વિયાહેરી છે. તો કે દસ્યો આવ્યો? મેં કીધું ના. તો કે કામ કરો વિડીયો નાખો ને મારામાં. મેં કીધું મારી પાસે ફોન નહીં. તો હર્ષદનો ફોન છે. તો કે વાંધો નહીં હાલો ને વિયા એટલે ફોન કરો ફટાફટ મને. મેં કીધું વાંધો નહીં. એમ એક્ટિવ પબ્લિક ખપે કે કેમ? હા સમાચાર છે ગાય ઘા. એ કે આજ આવીએ કે કાલ? મેં કીધું વિયા તો જો મારો ભાઈ. હાલ તો હું જાઉં અરે તું થોડી વાર ધ્યાન રાખ. તો સવારે આપણે ગૌશાળાએ મધુને જોઈને પછી ગયા હતા ઘરે. નાહી તો નાસ્તો પાણી કરીને પહોંચી ગયા હતા પાંજરાપોર. હજી સુધી કાંઈ ફોન આવ્યો નથી એટલે વિયાણી નહીં હોય. અને પાંજરાપોર એક ગાય આવી છે, બંને પગ ભાંગેલો. તરસે લાગે માતાજી. જો આ પગ અહીંયા છે અને નીચેનો પગ બે સેમ જગ્યાએથી ભાંગલ છે. એટલે બંને પગની અંદર આપણે પ્લાસ્ટર કરવાનું છે. પણ હવે સાહેબ ઊભા થાય તો થાય. આ સાહેબ અહીંયા બેઠા છે ને કયો ને કાંઈ બીડી પીએ છે. ઓહો તો પાહી ના જાય, બાકી ચોડી દે બીડી. હે કા ઓહો હો तोबा 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 थारा मूड खराब कर दिया. એ ખબર છે. તો ગાય છે એ જો આમ તરસી લાગે, થોડુંક પાણી એને પીવડાવી દે અને પછી છે એની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ આપણે. આ બંને પગમાં આપણે પ્લાસ્ટર કરવાનું છે અને ગાયની ટ્રીટમેન્ટ એકદમ ઓકે કરીને પછી આપણે ફોન કરશું હર્ષદને. અને ત્યાં સુધીમાં ફોન આવી હગે જે થશે એ હું આગળ વાત કરું. તો આપણે તમને વિડીયો બતાવવા માટે સ્પેશિયલ કુલર થોડી વાર બંધ કરી નાખ્યું અને હવે ચેક કરો તમે ગાયની બંને પગની અંદર ફર્સ્ટ ક્લાસ 1 નંબર પ્લાસ્ટર થઈ ગયા છે. અને અત્યારે હું પડી રહેવા દઈશું એટલે આ ફૂંકાઈ જાય કમ્પ્લેટ. હા કમ્પ્લેટ ને અને વાહે ભેગો કરીએ. તો આ ગાયનું થઈ ગયું એકદમ ઓકે. ઇન્જેક્શનને જે આપવાનું છે આપી દઈએ અને પછી જાય આપણે આપણી ગૌશાળાએ. કારણ કે મધુ આપણી વિયાઈ ગઈ છે. હમણાં જ ફોન આવ્યો છે અને શું લઈ આવી એ તો કાંઈ જણાવ્યું નહીં. પણ મેં આમ શું થોડું કામમાં હતો એટલે કીધું કે હમણાં આવું. તો બસ જાય ફટાફટ આપણે આપણી ગૌશાળાએ અને જોઈએ મધુ શું લઈ આવી. તો હવે પહોંચી ગયા છે આપણે આપણી ગૌશાળાએ અને લાઈવ બતાવવાનું સપનું આપણું સપનું જ રહી ગયું. કારણ કે વળી જવા મોડું કર્યું થોડું અને આપણે જવાનું થયું પાંજરાપોર. બાકી જવું આગેવાન તો અહીંયા જ છે. ના ભાઈ અહીંયા કેમ હોતા હે? અહીંયા ગયા એમ ને? આ રહ્યા મધુ ને એનું વાસુડું. શું આવ્યું છે કહી દઉં? તારા મોઢા પરથી હું કહી દઉં. વાસડી વાસડી આવી ને? વાસડી આવી ખરેખર? હે 7 સિસ્ટર. અરે મધુ અને વિડીયો મેં તારો જોયો કે થોડુંક હળી કરે છે ને એવું બધું થાય છે. તો આપણે ભાઈ પાસે તો જવું નથી. અને 7 સિસ્ટર ચેક કરો કેવી સારી વાસળી આવી છે.
ભુવનેશ્વરી પીઠનું બ્લડ એમ ને? આ શું ગોરનું પાણી છે કે સાદું? પાંચ વાસળી કે છ વાસળી ને હાથમી 7 સિસ્ટર. વાહ રે વાહ. એવું અમારે કેવું હતું પણ છે ખરેખર વાસડો. વાહ ભાઈ વાહ, શું ટ્વિસ્ટ છે. એ તો ઘણા દિવસ કીધા હતા ને એટલે મને ખબર જ હતું કે ભાઈ ઓકે કરો હાલો. એ ફોન હમણાં પડી જાય. થઈ ગયો હાવ જ ઊભો. કેમ છે પણ જો સરસ છે ને? આંખલો કરશો. આપણી ગૌશાળામાં તો એટલા આંખલા થઈ ગયા કે એક ગાય ઉપર એક આંખલો રાખો ને તોય ગાયો ઘટે આંખલા વધે. એટલા શું કરીએ ગયો. હવે પછી સાદો ડોઝ જ નહીં વાપરવાનો. આ તો પણ ઓમ છે નેચરલ. કાં કેમ છે બા? ક્યારે વિયાણી? રાખ પાંહે રાખ. રવિવારનો ફોન આવ્યો ને મૂડ ભાંગી ગયો એ કે. મેં કીધું મૂડ ભાંગી ગયો અમારો એ શું કરીએ કે? રિપ્લેસમેન્ટનું મેં કીધું કાંઈ છે વ્યવસ્થા કે ઓપ્શન? તો જવા દે રિપ્લેસ પાછું કે ભાઈ આ નહીં આ રાખવું અમારે. વાસળી લાવો. હે એવું કાંઈ આવે ઓપ્શન આમાં? રહેવા દે ને. રિપ્લેસમેન્ટનું કાંઈ ઓપ્શન આવતું હોય તો કયો નહીં યાર. હે કોમેન્ટ કરો. કોઈને આવડતું હોય તો કે એમને આપણે વસ્તુ મંગાવી અને પછી કે નથી મજા આવતી તો કે હાલો જવા દો બીજી લાવો. હે ઓહો પૂછડું તો જો તો વખાણ કરે ને. ઓહો પૂછડું જો અત્યારથી ગુડ ડે ડેરી. ઓહો એની સ્કિન વાતું ભલી. કેવું મોઢાની તો વાત જ છોડી દો. મોઢું તો અત્યારે છે જ નહીં, સીધો ફોણો જ છે નાક જ સીધો. બસ દોયું દૂધ દોયું કેટલું? મોટી ડોલ ભર્યા. હે થોડું ગોરવાળું પાણી પાવાની જરૂર. થોડી ગરમી લાગે છે ને થોડોક પલાળ દે ને 100 ગ્રામ જેટલું પલાળ દે. તમારે તો વાસળી જોતી હતી નહીં? તમારે તો ઘણી વાસળી જોતી હતી પણ એમ ક્યાં હાલે આપણું. પહેલાંના આમ દુઃખ એવા થઈ ગયેલ છે ને એટલે આમાં બહુ એટલી બધી ચિંતા આપણે થાય નહીં બહુ. હે પહેલાંના જે ઉપરા ઉપર વાસળાના ઝટકા આવેલા છે ને હવે પરીને આવે છે બીજું શું થાય છે. મન વારી લે એમ કરીને. મેઘાવારી કરતા મોટો જોઈએ ને કેમ કે એમાં શું હોય ખબર? એ મોટો કેમ હોય કે વાસળા હંમેશા બરુકા કેમ આવે? હાલ કહી દે. બાકી હું કહું ના એ દિવસ ઘણાનું નહીં હું કાંઈ ન હોય. જે સ્પમ હોય ને સ્પમ XX ને XY બરાબર. એમાં XX એટલે વાસળી ફિમેલ હોય અને XY હોય એ મેલ હોય. તો એમાં જે XY હોય ને XY એ વજનવાળું હોય એટલે વાસળા મોટા બરુકા જબરા પાકીને આવે. સરસ હાલો પૂરા 10 દિવસની રાહ નોંધતા જ આવ્યો આને જોઈને. આને થોડું ટેકાવી નાખી બાંધી નાખશે ને. હા ચેતનભાઈ આવી ગયા? હવે થી આવશે ને. હા સુધી આવશે નહીં હવે. ભાઈ ધવરાઈ દીધું. હવે થોડી વારમાં આપણે જાય પાછળ વેકવાનું વાસળું વ્યવસ્થિત ચેક કરી તમને બતાવી દીધું. હું જોઈ લઉં કેમ કે વિડીયો ઉતારવામાં બરાબર જોવાય નહીં એટલે હવે હું જોઈ લઉં અને પછી નીણનું કામ આપણે કરીએ. મધુનું જે દૂધ હતું એમાં જો કીડીઓ ચડી ગઈ. ખીરું કોઈને ખપતું હોય લઈ જાજો. અને હર્ષદભાઈ બેઠા બેઠા ફોટા પાડે. હવે ફોટા જ પાડવાના રહ્યા ભાઈ. કેમ મોહનતાળો જો આ બાજુ. હા દેખાણા આવે આ બધા કે આ કોણ આવી ગયું નવું? કે પોતમાળું અહીંયા કીધી કે આમ તો એમ ક્યાં ક્લિપ શું આપે આમ જ બતાવી દઈએ આપણે. ચલો આખું ઉતાર્યું.
કમ્પ્લીટ લ્યો, ત્યાં તો બધે આવી ગયા આખી ફેમિલી વધામણી ખાવા. પાછળવાળા શું નીર નાખવાની? ઓહો, મરાવી દીધા ને આવી ગરમીના. હાલો તો થોડી વારની અંદર નાખીએ પછી. તો આપણે થોડી વાર મધુકરને બેઠા ને પછી આવી ગયા હતા. એ પાછળના વાળામાં નીરનું કામ કરી નાખ્યું. ઓકે, આ કટ્ટીમાં શું છે ખબર નહીં, પણ આમ જોતો કોઈ મોં ધર ના કરે. મોં ખોડી રાખે એટલે ખોડી જ, પછી ઊંચું નહીં કરવાનું જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી. હાલો, એક અહીંયા થાય, આ બધા અહીંયા. હવે આપણે ચેક કરી લઈએ પરીને, કેમ કે એકમાં લાવાય દીપ ગે. હવે આમાં શું થાય જોઈએ. પરી, તું વાહડી લઈ આવજો. ઘોડી એક અહીંયા ખાય છે અને બપોરનું બધું કામ ઓકે કરી નાખ્યું છે. ગરમી એટલે વાતું છોડી દો. થોડી વારમાં જાય હવે ઘરે જઈ જમીએ. અને હા, ચેતનભાઈ આવ્યા છે ને એનાથી વાત કરીએ કે શું કહેવા માગે મધુના વાહડામાં. તો હવે આપણે આવી ગયા મધુ પાસે, ચેતનભાઈ આવી ગયા છે. જોજો આકરા હે થોડા. શું કાંઈ કહેવા માગો? હા, બધા કેમ ગીર મંગારા ટાઢા હોય, કેવા કેમ ન હોય? કેવું તો પડે ને કે આપણે બધા એમ કે કાંકરે જો વાસરું ન લેવા દે, વાસરું લઈ લો. સાચી વાત. અને ઓમ આમ વાહડાને કંઈ કહેવા માગો? વાસરાને આપણે તૈયાર કરવા છે એમ નહીં? વાહ રે વાહ. ફ્યુચર બુલ તૈયાર થશે. ભુવનેશ્વરી પીઠ ભાવનગર હળવદ 3 લોહી એનામાં જોયું કાંકરેજનું પાવર જોયું ને? જોયું ને? કાયમી નીર નાખ્યો તો આણી જાય. સાચી વાત. હવે પરી કેમ કરશે? ફરીને વાસળી આવવાની વાત છે, પછી તમે ફાઇનલ હોય. હા, ફાઇનલ. આને થોડી ગરમી નડતી એવું લાગે કે આ ફોઈણામાંથી અહીંયા આવે ને થોડીક સાયન્ટિસ્ટ કહેવાય રોગની એ તકલીફ છે, પણ હવે શું છે વ્યાઈ જાય પછી આપણે એને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપશું એટલે થઈ જશે. કુદરતી છે, સમજાય? સાચી વાત. હવે પરી કેટલાક દિવસ લેશે એ ખબર કઈ? પ્રમ દિવસને આજ રાત ને કાંક કાલની રાત, 2 રાતમાં તો વ્યાઈ જશે. નક્કી? નક્કી જોઈએ. હાલો તો જોઈએ. આપણે મધુએ 10 દિવસની રાહ જોવરાવી અને આજે સવારે ફાઇનલી વ્યાઈ ગઈ. અને હવે વાત છે બાકી પરીની. અને પરીનું ચેતનભાઈ કહે છે કે આજની રાત કાં આવતીકાલની રાત 2 રાતું જશે, જ્યાં તો લગભગ વ્યાઈ જશે. એટલે એ જોઈએ. પરીને લાઈવ મિલ્કિંગમાં લેશું આપણે. હા, મંગારો નામ છે એમ? વાહ મંગારો વાહ. આપણે મધુ ચેક કરીને ગયા હતા ઘરેથી આવી ગયા હતા પાંજરાપોર. અને પાંજરાપોર કાંઈ નવો કેસ હતો નહીં. બાકી એક વસ્તુ બતાવું સરસ, આમ ફરવાનું છે ખાલી. કૂતરા ઘડીક સૂપ રહેજો. જો આને શું કરવું, આને કાંઈ ખબર પડે હે? જોયું તો ખરા. જ્યારે વરહારો હોય ને ત્યારે આવા નવા ગોટા આવ્યો અંધારના. હજી તમને વ્યવસ્થિત બતાવું ઉપર જઈને. આ તો એને ચોક કરવી જ છે કે ભાઈ તારે કરવું છે શું. ઓહો લે ભાઈ, આ ગઈ ચોમાસું. આ બાજુ જુઓ અને આ બાજુ જુઓ. હા, આને કે કાં વરહી જા અને કાં જતો રહે, બેમાંથી એક કર. તો મિત્રો, જે વરસાદ ચડ્યો હતો એ તો ભાઈ ભગવાનની દયાથી આવ્યો તો નહીં, એમને બધું વિખાઈ ગયું. અને અત્યારે આપણે આપણી ગૌશાળા હતા. આપણે આવતા મોડું થઈ ગયું, કારણ કે આજે રવિવાર હતો. બધું કામ આપણા મિત્રોએ બધા ઓકે કરી નાખ્યું હતું. અને આપણે થોડું બીજું કામ હતું એટલે આપણે બહાર નીકળી ગયા હતા. અને બાકી જો મધુ કમ્પ્લીટ છે, એકદમ ઓકે રિપોર્ટ. પરી એકદમ ઓકે રિપોર્ટ બેઠી છે. અને મધુવારો ક્યાં ગયો આમાં? કે આમાં હે? આજે હું એ ભૂલી ગયો. શરૂઆતમાં તો અહીંયા હોય ને કાં, તો એ એકદમ ઓકે રિપોર્ટ છે. અને હવે છે એ આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખી દેવાનું છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો, આ વ્લોગ પસંદ આવ્યો, તો લાઈક કરી નાખજો. સરસ કોમેન્ટ કરજો, કેમ કે આજે આપણી મધુ વિયાણી છે યાર. કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો.